હેલો, હું ડોક્ટર પાયલ એમડી આયુર્વેદા યોગવેદ આયુર્વેદિકમાં આજે હું તમને કેટલી મહત્વની વાત જણાવવા માંગુ છું. હાલમાં સુરતમાં બહુ જ વધારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયું છે. તો આપણે આવા સમયે આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. તો આવા સમયે સૌથી મોટી સમસ્યા થાય છે કે આપણું પાચન તંત્ર નબળું પડે છે અને ઇન્ફેક્શન લાગે છે, જેનાથી વધારે પાણી ભરાવાના કારણે મચ્છર બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે અને એમના કારણે ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે જેવી બીમારી થાય છે. તેથી આપણે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ધ્યાનમાં રાખવા જેવી કેટલી મહત્વપૂર્ણ બાબતો, જેમ કે ગરમ અને ફિલ્ટર કરેલું પાણી લો, બહારનું કાચું અને ફાસ્ટ ફૂડને ટાળો, હંમેશા ગરમ અને તાજું ખોરાક લો, હળવો અને સરળથી પાચન થઈ શકે તેવો ખોરાક લો, જેમ કે ખીચડી, સૂપ, દાળ, ભાત વગેરે. વધારે તેલવાળું અને મસાલેદાર લેવાનું ટાળો. બહારથી લાવેલા શાકભાજીને ગરમ પાણી ધોવાનું રાખો. જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય, જેમ કે તાવ, ઉલટી, કમજોરી અને પેટનો દુખાવો, તો તરત જ ડોક્ટરની સલાહ લો. તો તમારું સ્વાસ્થ્ય તમારી સૌથી મોટી સંપત્તિ છે. તો સાવચેત રહો, સ્વસ્થ રહો. નમસ્કાર.